અને જેવું મહારાજે વચન આપ્યું કે આ વખતનો હોળી ઉત્સવ અમે વરતાલમાં કરવાના છીએ, તરત જ ગઢડામાં સમાચાર મળી ગયા. દીકરી સાસરે જરાય કંઈક ટાઢો વાયો હોય ને તોય એની માને કેમ ખબર પડી જાય ઘેર બેઠા. એટલી ઝડપથી જીવબા લાડુબાને ખબર પડી ગઈ કે આ વખતે મહારાજ એક તો ધરમપુર ગયા એને ઘણા મહિના થઈ ગયા, ત્યાંથી વરતાલ આવ્યા અને આશા હતી કે આ બાજુ આવશે ને ત્યાં હવે ફાગણ મહિનાનો ઉત્સવ પણ બુક કરી લીધો જોબન પગીએ. ગઢપુર વાસીઓ ખૂબ દુખી થયા છે, વિરહના અગ્નિમાં બળવા લાગ્યા છે. અને એમાંય જીવબા અને લાડુબા પ્રભુના પ્રેમ તણી પુતળીઓ, બંને બહેનો એવા પ્રેમમય. અરે જમાડવા માટે, મહારાજને જમાડવા માટે એની વચ્ચે મીઠા પ્રેમ કલહ થતા. કોઈક બાઈને ઘેર ગયા હોય ને સાકર એલાયચી વાળું જાજુ દૂધ પીવડાવી દીધું હોય તો એ દુખી થઈ જાય કે આજે મારા હાથની એક રોટલી ઓછી જમશે. આટલા પરમ પ્રીતિ મહારાજમાં, અને એ વિરહ વેદના એને કેમ સહન થાય? પણ એ વિરહની વાત છે એ પ્રેમી સમજી શકે. જેને આ જગતમાં જગદીશ સિવાય બીજો જીવવાનો કોઈ આધાર ન હોય એ સમજી શકે. અને આપણી એ ભાવનાને સમજી શકે ને એવા તો એક ભગવાન છે. આ જગતમાં બીજા ન સમજી શકે. એકલડા કેમ રહેવાય તમ વિના વાલાજી, હે મંદિરિયો ખાવા ધાય તમ વિના વાલાજી, હૈયાની કોણ પૂરે હા તમ વિના વાલાજી, હે મારે હાથ ન લાગે કામ તમ વિના વાલાજી. એ જીવબા લાડુબા જ્યારે સ્વામિનારાયણ ભગવાન એને એમ કહેતા હોય કે અમારું અવતરણ તો તમારા જેવા પ્રેમી ભક્તોને લાડ લડાવવા માટે જ થયું છે, અને એ સુખ જે એને અનુભવ્યું હોય, પિતા એભલ ખાચરનું છત્ર ગુમાવ્યા પછી એ દાદા ખાચર માટે સર્વસ્વ એ મહારાજ હોય. સ્વામિનારાયણ ભગવાન મળ્યા પછી એ જીવબાને લાડુબાઈ આ સંસારને હરામ કરી નાખ્યો હોય અને અનન્ય ભાવથી ભગવાનની ભક્તિ કરતા હોય. પ્રભુ અમારા દિલની વાત તમારા સિવાય કોણ જાણે? તમારો વિયોગ થતા સુખ નાવે દિન ને રાત, કભી ચैन मिला तो बताएंगे घनश्याम कि हम कितने बेचैन थे. मारे जोगतोल रजनी जा तम विना वालाજી, હે મહા દુઃખ છે હૈરામાય તમ વિના વાલાજી. બ્રહ્માનંદના સ્વામી
જાણ તમ વિના વાલાજી હું તો કેમ કરી રાખું પ્રાણ તમ વિના વાલાજી. જેવા સમાચાર મળ્યા ને મોટી બા, આમ તો મહારાજ ધરમપુરથી આવ્યા ત્યારે એને આજ્ઞા કરી હતી કે તમે થોડા દિવસ ધરમપુર રોકાજો. અને મોટી બા પાછળથી આવ્યા એટલે સુરતથી વહાણમાં બેસીને ત્યાંથી ભાવનગર ગઢડા દરિયા માર્ગે જતા હોય, પણ એને સમાચાર મળ્યા એટલે ચાલતા ચાલતા ત્યાં જવાને બદલે ક્યાં આવ્યા? વરતાલ આવ્યા. સ્વામિનારાયણ ભગવાનને આવીને પંચાંગ પ્રણામ કર્યા. ફરિયાદી નજરે ભગવાનની સામે જોવે છે અને મહારાજ પણ વર્તી ગયા કે અમે કઈક વાંકમાં તો છીએ. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. અને એ વખતે સ્વામિનારાયણ ભગવાન હતા. એણે મોટી બાને પહેલો પ્રશ્ન પૂછ્યો, જીવબા અહીં કેમ આવ્યા? તમે વાણે બેસીને ના સીધા આવ્યા, મહાવિકટ પંથે કેમ આવ્યા? જયાબાઈ બોલા તેહ કાળ, મેં જાણ્યું રેશો તમે વરતાલ. દુર્ગપુરમાં તેડી જવા કાજ, અમે આવ્યા છીએ અહીં મહારાજ. મહારાજ આમ અમને નોંધારા મૂકીને તમે આમ વડતાલમાં રોકાઈ જાવ ને નક્કી કરી લ્યો. મહારાજ તમારે ગઢડા આવવું પડશે. અરે જીવભાઈ તમે સાંભળો તો ખરા. ના મહારાજ હું એકની બે નહીં થાવ. અને ભગવાનની પાસે હઠ ભક્તએ પકડી છે. મહારાજ કે જીવબા પણ સાંભળો તો ખરા, અમે જોબન પગીને વચન આપી દીધું. અરે મહારાજ જોબન પગી તો એકલા, ઈચ્છા છે સૌને અતિ ઉરમાં ફૂલદોલ કરો ગઢપુરમાં. એ તો એકલા છે. અમને બધાયને ઈચ્છા એવી છે કે તમે ગઢડામાં ફૂલદોલ કરો. તો એકનું સાંભળશો કે બધાયનું? અને ત્યાં વડતાલના ભક્તો ઉભા હતા ને એના શ્વાસ અધર ચડી ગયા. આ જીવબા સામે આવ્યા ને મહારાજની આકૃતિ આખી ફરી ગઈ, જાણે મહારાજ પોતે વિનંતી કરતા હોય એવું એક પ્રેમી ભક્તની સામે દર્શન થયું. અને પ્રેમની વાત અલગ જ છે. બહાર તમે ગમે એવા મોટા સાહેબ હોય ને બધા સલામી કરતા હોય, પણ ઘરમાં એમ હોય દીકરા આગળ પત્ની આગળ કાંઈ ચાલે. ત્યારે ભગવાન છે એ પોતાના પ્રેમી ભક્તને વશ છે કે હાથમાં આવેલું આજે ભોજન વયું જશે. પણ આજે સૌ કોઈને દેખાય છે કે ખરેખર ભાવને વશ ભગવાન છે તો ખરા. મહારાજ કે જીવબા ગઢડું અમારું ઘર જ છે અને અમે ફૂલદોલ કરીને પાછા ગઢપુરમાં જ આવવાના છીએ ને, માટે અમે આ વચન આપ્યું છે. જો તે મારું વચન વ્યર્થ જાય, વિશ્વમાં મુજ વિશ્વાસ જાય. આ જગતની અંદર કોઈ સામાન્ય માણસ પણ વચન આપ્યા પછી ફરે તો કોઈને ગમતો નથી.
તો અમે તો મોટી બાપ ભગવાન છીએ અને અમે વચન આપ્યું છે. સલીલ દેવા ઘનશ્યામ ગાજે તે વ્યર્થ જાતા નહીં લેશ લાજે. જો હું વધીને કરું વ્યર્થ આમાં નિંદાય નિશ્ચય ઘનશ્યામ નામ. વચન આપ્યા પછી હું ન પાડું તો મારું ઘનશ્યામ નામ નિંદાઈ જશે. એક તો ઘનશ્યામે મારું નામ બગાડ્યું જ છે. ઘન એટલે વાદળ અને શ્યામ એટલે કાળા વાદળ. ઘણી વાર જીવબા એક કાળા વાદળ આકાશમાં થયા હોય ને એવા ગડગડતા હોય અને એને જોઈને આમ ખેડૂતો નેજવા માંડે કે હમણાં વરસે, પણ ગાજા મેં ઘણી વાર વરસે. એટલે આ ગાજે છે પણ વરહતાય નથી. એક ઘનશ્યામ તો વચન આપ્યા પછી વરહતા નથી, એનું તો દુઃખ છે. પણ જો હવે અમે ન પાળ્યું ને આ વચન, ઘનશ્યામ રૂપી વાદળ તો નથી પાળતું, પણ અમે ભગવાન થઈને ન પાળ્યા ને તો ઘનશ્યામ નામમાંથી બધાને વિશ્વાસ વયો જશે. કેવો અદ્ભુત સંવાદ. જો કોઈ વાણી વધીને ન પાળે પોતાની તે તો કીર્તિ પ્રજાળે. જે કોઈ વાણી વધીને ન પાળે પોતાની તે તો કીર્તિ પ્રજાળે. મનુષ્ય તે તો હલકો ગણાય વિશ્વાસ તેનો જગમાંથી જાય. મનુષ્ય તે તો હલકો ગણાય વિશ્વાસ તેનો જગમાંથી જાય. એકવાર બોલે ને ન કરે તો લોકો સમજે કે હશે. બીજી વાર પણ 2-4 વાર આવો અનુભવ થાય પછી એના પર કોઈ ભરોસો મૂકે? એ વાણી ઉપર નહીં, વ્યક્તિત્વ ઉપરથી ભરોસો વયો જાય. અને કિંમત એ વ્યક્તિત્વની છે. ઘણા કામ નામથી નથી થતા, એટલા પ્રભાવથી થતા હોય છે. યોગી આદિત્યનાથ કઈ બોલે તો કેટલી ચહલ પહલ થવા લાગે કે આ બોલે છે તો નક્કી કાંઈક. આમ તો એક બાપુ ઉધારે પૈસા લેવા ગયા, 2000 રૂપિયા જોઈએ છે. તો કે તમારે કંઈક ભાર મૂકવો પડે, કંઈક ગીરવે મૂકવું પડે, કંઈક ઘરેણું કાંઈ નથી એટલે તો આવ્યો છું, પણ કાંઈક મૂકવું પડે. તો મૂછમાંથી 2 વાળ કાઢીને આપ્યા. લે આ 2 વાળ. વાળ તો કે વાળ બાપુ આ તો વાંકા છે. તો કે વાંકો તોય મારો. આપી દીધા 2000. અને આ વાતની ખબર આપણી જેવા કોઈક પટેલિયાને પડી. ₹2000 જોઈએ છે. કંઈક તો કે કાંઈ નથી, કાંઈક મૂકવું પડે. 2 વાળ. વળી પાછું કીધું આ તો વાંકા છે, ઉભો રે. બગલમાંથી બીજા 2 કાઢ્યા. આ સીધા વાળ. તો કે હાલતો થા. તને તારે ઉપર જ ભરોસો નથી, તને શું આપું? ફરે નહીં પશ્ચિમમાંથી સૂર, ફરે ન જોગીની સ્થિતિ જરૂર. ફરે નહીં પશ્ચિમમાંથી સૂર,
हरे न देवो वरदान देते, हरे नहीं सज्जन जे कहते। हरे न देवो वरदान देते, हरे नहीं भक्तिनंदन सज्जन जे कहते। हरे नहीं सज्जन जे कहते, हरे नहीं सज्जन जे कहते। સૂર્યનો એક ક્રમ છે એ એની લાઈનમાં જ ચાલે. ફરે ન જોગીની સ્થિતિ જરૂર એકવાર સાધના કરતા 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 સાધકપણામાંથી, સાધુ એટલે સત્વગુણ, સાધુપણામાંથી એક સંતત્વમાં જ્યારે પહોંચી જાય પછી એમાં ક્યારેય ફેર ન પડે. ફરે ન દેવો વરદાન દે, તે ભસ્માસુર જેવા નહીં વરદાન આપી દે અને પછી ભલે ભાગવું પડે. ફરે નહીં સજ્જન જે કહે તે, માટે સજ્જન પુરુષ એકવાર બોલે પછી ક્યારેય બદલતો. મનસ્યેકમ વચસ્યેકમ કર્મણ્યેકમ મહાત્મનામ. મનથી, વચનથી ને કર્મથી એક રૂપ હોય એ મહાત્મા પુરુષો છે. ને મનસ્યન્યત વચસ્યન્યત કર્મણ્યન્યત દુરાત્મનામ. બોલે જુદું, વિચારતો હોય જુદું ને કરતો હોય જુદું. જે પોતાની જાત સાથે અન્યાય કરતો હોય એ બીજાને શું સુખ આપી શકે? અસત્યનું આચરણ કરીને, અધર્મનું આચરણ કરીને બીજાને તો દુઃખ મળતું મળે, પણ સૌથી જાજુ દુઃખ ને પીડા કોને હોય છે? વ્યક્તિને પોતાને હોય છે. અને તપાસ કરીએ તો ખ્યાલ આવે કે દુઃખ માત્રનું મૂળ બહાર ગોતવા કરતા એ છેલ્લે નીકળે ક્યાં? આપણી વાણીમાં, આપણા વિચારમાં, આપણી ભાવનામાં જ ક્યાંક ખોટ હોય. અને એક એકડો ઊંધો મંડાય એટલે પાછળનો આખો દાખલો ખોટો મંડાઈ જતો હોય. પણ બધોય દાખલો સોલ્વ કર્યા પછી આમ થાય કે હા સોલ્વ થઈ ગયો, પણ કર્યો જ હું કામ ગડબડ ગોટો? અને એ બધાય ચેકા કરવા એના કરતા ભૂલ થઈ હોય તો પહેલાથી સ્વીકારી લે તો ત્યાંથી દાખલા ઉકલી જાય. આજે સ્વામિનારાયણ ભગવાન કહે, જીવબા, જે સત્યવાદી જન સત્ય બોલે, અસત્ય વાચા વદને ન ખોલે, રીજે સદા શ્રી હરિ સત્યતાથી, ખીજે ખરા જૂઠ જીભે કયાથી. માટે ભગવાનને રાજી કરવાનો ઉપાય છે મન કર્મ વચને એક રહેણીપણે જીવવું. અંદર બહાર એકતા હોય તો એવા નિર્મળ અંતરવાળા ભક્તો ભગવાનને બહુ વાલા લાગે છે. જીવબા, અમે એકવાર આ વડતાલ વાસીઓને વચન આપી દીધું છે, માટે એમાં તો ફેર નહીં પડે. પ્રભુ, હું સમજુ છું તમારા વચનની કિંમત છે, પણ અમારી સ્થિતિ પ્રભુ જીવબાઈ બોલ્યા, જોડી હાથ સુણો કોટી બ્રહ્માંડના નાથ, તમે ગઢપુરથી દૂર થયા તેને દિવસ ઘણા વીતી ગયા. વાત પ્રભુ તમારી સાચી, પણ ગઢડાને નોંધારું મૂકીને આવ્યા છો. પ્રભુ ગઢડા પધારો. તેથી જ જન ત્યાંના નિવાસી અતિ અંતરમાં છે ઉદાસી. પ્રભુ, તમારા વિના હવે કોઈને ખાવું ભાવતું નથી. મન બધાના બેચેન વર્તે છે. પ્રભુ,
અમારી વિરહ વ્યથાને શાંત કરવા માટે થોડા દિવસ માટે આવો. પ્રેમી ભક્ત શા માટે આવી રીતે કરગરે છે? પ્રેમની એક એને પીડા હોય છે. મારા અર્જુન ભગત એક સરસ દોહો ગાતા હોય છે કીર્તનના પ્રારંભમાં. જો મેં સાજનતી પ્રીત કિએ દુઃખ હોય નગર ઢંઢેરા પીટ કે કહેતી પ્રીતન કર્યો કોઈ. પ્રેમ એક એવી વાવ છે કે જેમાં પડવું જ પડે છે. પછી એ ભક્ત પાસે પછી એને કઈ ઉપાય હોતો નથી. જ્યાં સર્વસ્વ સમર્પણ હોય, તદર્થતા હોય, એની પ્રસન્નતા એ જ પ્રેમનો પ્રાણ છે. તો એમાં પછી પોતાપણું કે ક્યાં આવે? પણ આ પ્રેમની વિરહની પીડા એ પ્રેમીને તો સુખ દેતી હોય. બહારથી એમ લાગે કે આ ગોપીઓ રડે છે. ઉદ્ધવજી આવ્યા નંદ ભુવન ક્યાં? તો કે આ રસ્તા પર પાણી દેખાયા, યશોદા નંદના આંસુડા છે, હાલા જાઓ. એને એમ કે કેટલા દુઃખી છે, હું એને શાંતિ આપું. પણ ગયા પછી ખબર પડી કે મેં તો એનો અંશ પણ નથી મેળવ્યો, એવા સુખનો આ તો આનંદ લઈ રહ્યા છે. અને આ વિરહનો રોગ હકીમોને કહી દો કે માથું ન મારે, કારણ કે દર્દ સાથે સીધો પરિચય છે મારે. કે એમાં તમે બીજા કોઈ દવા કરવા આવતા નહીં. घायल की गत घायल जाने, जो कोई घायल हो, जोहर की गत जोहर जाने, एरी में तो प्रेम दीवानी मेरो दर्द न जाने को. मीरा की तब पीर मिटे जब, वैद्य सांवरियो होय. આ એવો અસાધ્ય રોગ છે કે પ્રભુ તમારા વિના મટે એમ જ નથી. તમે કહો છો તમારા વચનની કિંમત છે, અમારામાં સમજણ છે એટલે સમજાય પણ છે, પણ પ્રભુ તમારા વિના અમારું થાશે શું? જીવબાઈ ફરી ફરીને કહે છે પ્રભુ અમારા હાલ જુઓ, અને છેલ્લી વિનંતી કરે છે ને એમાં સફળ થઈ ગયા. માટે ગઢપુર આપ પધારો, રૂપાટે ગઢપુર આપ પધારો, વ્યથા વિરહની છે તેથી તારો, વ્યથા વિરહની તેથી તારો, વસી બેદીને પાછા વિચારજો,
વિચારે જો વસી વેરી પાછા વિચરજો. હવે જાજુ નહીં, માત્ર 2 દિવસ માટે આવો. તમે પ્રભુ જાજા નહીં રોકીએ. તમારા વિરહમાં દુખીએ ભક્તોને સુખના 2 બોલ કહી એના તપતા નેણાને ટાઢક આપીને પાછા મહારાજ વડતાલ આવજો, અહીંયા ફૂલડોલ કરજો, અમે બધાય તમારી હારે આવશું, પણ 2 દિવસ ગરડા આવો પ્રભુ, આટલું રાખો. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. આટલા ભાવથી કહ્યું મહારાજ. જીવબાને ના પાડી શક્યા નથી. ભક્તોના એ વિયોગના દુઃખને જોઈને આજે વાલમ પણ વરસી ગયા. કહ્યું હા રુદે થઈ રળિયાત. અને આમ મહારાજે હા પાડીને ત્યાં તો જાણે આમ જીવબા રાજી રાજી થઈ ગયા. જીવબાની વિનંતી હતી કે પ્રભુ 2 દિવસ માટે આવ. આજની જેમ હતું નહીં, સીધી ફ્લાઇટો કે બસ ગાડી જાતી હોય. 2 દિવસ માટે જવાનું ને વળી પાછું આવવાનું, આગળ પાછળ. પણ કેવળ ને કેવળ ભક્તોને સુખ આપવા માટે જ. જો આ ચરિત્રો તો એવા હોય છે કે જેમાં અનંત કરુણા છુપાયેલી હોય. 2 દિવસ માટે અહીંથી ઠેઠ ગઢડા જવાનું, ત્યારે કેવી મહારાજને ભક્તોમાં પ્રીતિ હશે. બસ ભક્તો મારા પર રાજી થાય. અને પ્રેમીને સુખ તો જ મળે જો એને જોતું હોય તે આપો તો. બાળકને તમારે રાજી કરવું હોય તો 500 રૂપિયાની નોટ આપો તો કઈ એમ રાજી ન થાય. એને જે જોઈએ એ આપો. મહારાજે કહ્યું છે જીવબા અમે આવશું. અને એમાં ચૈતન્ય વ્યક્તિ છે ને, એને સૌથી વધારે જરૂર હોય છે સમયની. શેની? તમારે ઘરમાં વડીલો હોય કે નાના છોકરા હોય, વસ્તુ પદાર્થ સાધન સામગ્રી સુવિધા ગમે એટલું હોનેથી મઢી દો, પણ એ બધું 10%માં આવે. 90%માં તમારું વ્યક્તિત્વ છે. ભાવ, પ્રેમ, સમય, પ્રેરણા, પ્રોત્સાહન, એના માટે તમે શું કરો છો? 90% એનાથી થાય. વસ્તુ પદાર્થ બધું તો 10%માં આવે. આવા મોટા ધામમાં આવ્યા હોય પણ એવા સાધુ મળી જાય, પ્રેમથી પાસે બેસો, સમાગમ કરો અને એમ આપણને સમજે, રાજીપો વરસાવે તો પછી થોડું ઘણું બીજું હોય ને તો હાલે કે નહીં. પછી તપાસ આપણે કરવાનો કે બધું મળ્યું તો એક ભગત કે મારે જાવું છે. મેં કીધું હું? તો કે અમારા રૂમમાં ગરમ પાણી નથી આવતું. જય સ્વામિનારાયણ.